તમને ખબર છે ડાયાબિટીસ કેટલા ટાઈપના છે? હું તમને જણાવું. મારું નામ મૌલિક સંઘવી. હું ફિઝિશિયન તરીકે પાલડી વાસણા અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. ડાયાબિટીસની વાત કરીએ તો ટાઈપ 1 ડાયાબિટીસ, જેમાં ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાં બનતું નથી અને એવા લોકોની ઉંમર 30 વર્ષથી ઓછી હોય ત્યારે જોવા મળે છે, અને એવા લોકોને ડાયાબિટીસ માટે કાયમ માટે ઇન્સ્યુલિન લેવું પડે છે. એવા લોકો એકદમ થીન અને એકદમ ઓબેસિટી નથી જોવા મળતી, પણ થીન જોવા મળે છે, અને એવા લોકોને લાંબા ટાઈમે કિડની અને આંખના પ્રોબ્લેમ જોવા મળે છે. હવે વાત કરીએ ટાઈપ 2 ડાયાબિટીસ, જે એકચ્યુઅલી ઇન્સ્યુલિન તો રિલીઝ થાય છે એમનામાં, ઇન્સ્યુલિન તો બને છે, પણ એની ઇફેક્ટ ઓછી આવે છે, અને એવા લોકોને ટેબ્લેટથી મેનેજ કરી શકાય છે. પણ આવા પેશન્ટ ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોંગ ટાઈમે કોલેસ્ટ્રોલ અને કાર્ડિયાક પ્રોબ્લેમમાં ફસાય છે. આનાથી વધુ જાણવા માટે તમે મને મળી શકો છો સોદર હોસ્પિટલની ઓપીડીમાં સવારે 11 થી 12.